નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરવરા, જય માતાજી. તો આજે આપણે લઈને આવી ગયા છીએ એક નવી રેસીપી. તો ખાસ તમને જણાવું કે અમારી જય વીર ઓફિશિયલ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. અને હવે આપણે આજે એક નવી રેસીપી લઈને આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો, આજે આપણે રેસીપી લીલી હળદર, લીલી હળદી. તો અમારી બાજુ મહેસાણા જિલ્લામાં એટલે ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને ખાસ અમારી બાજુ ખાસ આ લીલી હળદર બહુ બહુ એટલે બહુ શિયાળામાં વધારે ખવાય છે. તો આપણે આજે બનાવશું લીલી હળદરની રેસીપી. તો તમે જો, આપણે પહેલાં એક લીલી હળદર લઈ લીધી છે ડીશમાં. 200 ગ્રામ લીલી હળદર લીધી છે. ત્યારબાદ આપણે આદુ લીધું છે એક ડીશમાં. લીલા મરચાં લીધા છે. ત્યારબાદ તમે જો, ટામેટા લીધા છે. ધનિયા એટલે કે કોથમીર લઈ લીધી છે. 500 ગ્રામ ડુંગળી લીધી છે, સૂકી ડુંગળી. અને ખાસ એક આપણે લીલું લસણ, એ પણ આપણા ખેતરમાંથી લાવ્યા છીએ. અને હવે આપણે જે એમાં વઘારમાં નાખવાનું છે, જે મસાલા તમે જુઓ: તજ, લવિંગ, બાજીયા, જાવંત્રી અને તમાલપત્તા. આટલું આપણે વઘારમાં એડ કરવાનું છે. અને મીઠો લીમડો પણ એડ કરવાનું છે. તમે જુઓ કે આપણે વરિયાળી પણ લઈ લીધી છે. હિંગ પણ લીધી છે. અને જીરું. તો મિત્રો હવે આપણે તૈયારી કરીએ રેસીપીની. આપણે હાલ જે લીલી હળદર છે, જે છીણવાની છે, અને જે લસણ બધું કટિંગ કરવાનું છે. ત્યારબાદ જે બીજું બધું છે, સૂકી ડુંગળી, ટામેટા અને મરચાં, એની આપણે ગ્રેવી કરવાની છે. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તો જ વિડીયોની ખબર પડશે અને અમે રેસીપી કઈ રીતના બનાવીએ છીએ, સ્વાદિષ્ટ રેસીપી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ધનિયા, લીલા મરચાં, આદુ, ટામેટા, લીલું લસણ, સૂકી ડુંગળી અને ખાસ દહીં પણ આપણે લીધી છે. વરિયાળી, હિંગ, જીરું અને મસાલા વઘાર માટે. તો મિત્રો આપણે હવે આ લીલી હળદર આપણે ધોઈ નાખી હતી. અને હવે આપણે જે છીણવાનું કામ કરીએ. મિત્રો આપણે જો લીલું લસણ પહેલા ફોલી નાખ્યું છે. ત્યારબાદ આપણે હવે એને કટિંગ કરીશું ઝીણું ઝીણું.
મિત્રો ઝીણું કટિંગ કરું, કારણ કે ઝીણું કટિંગ કરવાથી આપણો સારી રીતે શેકવામાં સહેલાઈ પડે છે માટે. મિત્રો આજના આપણે ઝીણું કટિંગ કરવાનું રહેશે લસણ. તો મિત્રો આપણે હવે ટામેટાની ગ્રેવી કરવાની છે, જો તમે. અને આપણે ઇલેક્ટ્રિક મશીન પણ આ સાદું જે મશીન છે તે આપણે આમાં યુઝ કરીએ છીએ. તો જો તમે આપણે પહેલાં ટામેટાના મોટા ટુકડા કરીને અંદર એડ કરી દઈશું. મિત્રો કોઈ જગ્યાએ લાઇટ ના હોય તો ઇલેક્ટ્રિક મશીન ના હોય મિક્સર મશીન તો પણ આપણે કામ કરી. આપણે મશીન દ્વારા ટામેટા પેસ્ટ કરીએ છીએ. જો કે આપણે લીલી હળદર તે પણ આપણે છીણી નાખી છે. ત્યારબાદ તમે જુઓ કે લીલું લસણ પણ ઝીણું ઝીણું કટિંગ કરી દીધું છે. ટામેટાની પેસ્ટ, દહીં, આદું પણ આપણે ઝીણું કરી દીધું છે. લીલા મરચાં, ત્યારબાદ સૂકી ડુંગળી તે પણ ઝીણી કરી દીધી છે. ગરમ મસાલા પણ જો ઝીણા કરી દીધા છે. ત્યારબાદ ધનિયા તેનું પણ કટિંગ કરી દીધું છે. તો મિત્રો ફાઇનલી હવે આપણે બધું રેડી થઈ ગયું છે. તો નમસ્કાર મિત્રો, હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દીધો. ત્યારબાદ આપણે કઢાઈ લીધી છે મોટી થોડી. આપણે મૂકી દઈશું આના ઉપર. તો આપણે કઢાઈમાં પહેલાં આપણે ઘી લીધું છે 200 ગ્રામ જેટલું. ઘી આમાં એડ કરી દઈશું પહેલાં. આપણે એમાં તમાલપત્તા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે વરિયાળી છે, વરિયાળી પણ એડ કરી દઈશું. મેન મિત્રો આમાં વઘાર સારો હોવો જોઈએ. વઘાર સારો હોય તો આપણી રેસીપી પણ સરસ બને છે. ત્યારબાદ આપણે હવે જીરું એડ કરી દઈશું આમાં. 1 ચમચી જીરું, બીજી ચમચી જીરું. ત્યારબાદ આપણે અડધી ચમચી ઘી એડ કરી દઈશું.
હવે આપણે એમાં મીઠો લીમડો કઢી પત્તા એ પણ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે મસાલા હતા તજ, લવિંગ, બાજીયા, જાવેન્ત્રા તે આપણે આમાં એડ કરી દઈશું. તો આપણે એમાં પહેલા લીલી હળદર એડ કરી દઈશું. અને તેને સારી રીતે મિક્સ કરશું. આપણે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. અને ખાસ એ કે લીલી હળદરમાં આપણે મેન કે જે આપણા તાવેતો છે ને આ તાવેતા વડે આપણે આને હલાવતા જ રહેવું પડશે, કારણ કે હલાવીએ નહીં તો આ નીચે ચોંટી જાય છે. તો તેના સારી રીતે આપણે શેકાવવા માટે આ રીતના હલાવવું જ પડે છે. તો સારી રીતે આપણે રેસીપી પણ તૈયાર થાય છે. અને હળદર છે ને લીલી હળદર તે પણ સારી રીતે શેકાય છે, તે ખાસ ધ્યાન રાખવું. જો કે આપણે આ રીતના સારી રીતે શેકાય તે માટે હલાવતા જ રહેવું પડશે, કારણ કે હલાવવાનું આપણે હારી તાવેતા વડે બંધ કરી દઈશું ને તો લીલી હળદર જે નીચે ચોંટી જશે. તો જેથી કરીને આપણે સારી રીતે તાવેતા વડે હલાવતા જ રહેવું પડશે. અને ગેસનો તાપમાન આપણે નોર્મલી જ રાખ્યો છે, જેથી કરીને સારી રીતે શેકાઈ જાય. જો મિત્રો હજી આપણે લીલી હળદર હજી સુધી સરખી શેકાઈ નથી, તમે જોઈ શકો. લીલી હળદર બેન શેકાવી જરૂરી છે, તો જ આપણી રેસીપી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે. આમાં થોડો ટાઈમ વધારે લઈ જશે. આપણે જે આદુનું જે પેસ્ટ બનાવી હતી તે પણ હવે એડ કરી દઈશું આમાં. જો આપણે હળદર કમ્પ્લીટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આને મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે આમાં જે લીલા મરચાંની પેસ્ટ બનાવી તે પણ આપણે એડ કરી દઈશું. અને આપણે આને સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ થોડું શેકાવા દઈશું. આપણે જે ડુંગળીની પેસ્ટ કરી સૂકી ડુંગળીની એ પણ હવે એડ કરી દઈશું. ત્યારબાદ મિક્સ કરવાનું રહેશે. મિત્રો આપણે આ તાવેતા વડે છે ને હલાવવાનું ચાલુ જ રાખવું પડશે, તો જ આપણે સારી રીતે રેસીપી તૈયાર થઈ છે.
અને ચોક આપણે આટલા રેડી કરવી પડશે. મિત્રો શિયાળામાં આ રેસીપી બહુ જ બને છે અને બહુ જ હોટલોમાં પણ આની સ્પેશિયલી શિયાળામાં તમે જો કે શિયાળામાં સ્પેશિયલી હોટલો હોય છે સ્પેશિયલ શિયાળાની જ વાનગી. તો જેવું કે તુવેર ઠોઠા, પછી ડુંગળીઓ, પાવભાજી અને લીલી હળદર. તો આ બધાની સ્પેશિયલી અલગ શિયાળામાં જ જે 4 થી 5 મહિનામાં જે હોટલો ચાલુ થાય છે અને તે અમારા ઉત્તર ગુજરાત બાજુ પણ બહુ જ ખવાય છે આ વસ્તુ બધી. તો હવે આપણે આમાં જે ટામેટાની પેસ્ટ હતી એ આપણે હવે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આને મિક્સ કરવાનું રહેશે. તમે જો કે આપણે મિક્સ સારી રીતે કરવું પડશે તો જ આપણી રેસીપી સારી રીતે અને સ્વાદિષ્ટ થશે. આપણે હવે લીલું લસણ પણ આમાં એડ કરી દઈએ. આને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. મિત્રો આપણે હવે જો તમે આપણે હવે મસાલા નાખીશું. મસાલા એટલે હળદર, મરચું અને મીઠું. તો આપણે મરચું 4 ચમચી લઈ લેશું. ત્યારબાદ આપણે જે હળદર છે તે 1/2 ચમચી લેશું. ધાણા જીરું 1 ચમચી લેશું. મીઠું આપણે 2 ચમચી એડ કરીશું સ્વાદ અનુસાર. હવે આપણે આમાં એડ કરી દઈશું કઢાઈમાં. તમે જુઓ ત્યારબાદ હવે મિક્સ કરવાનું રહેશે. મિત્રો
સ્મેલ સરસ આવી રહી છે. આપણે એક વાટકીમાં ગોળ એડ કરી દઈશું. ત્યારે બધાને મિક્સ કરવાનું રહેશે. આપણે એક વાટકીમાં 200 ગ્રામ દહીં લઈ લીધું છે. હવે તે એડ કરીશું આમાં. ત્યારબાદ આપણે મિક્સ કરવાનું રહેશે. આપણે તાવેતા વડે હલાવતા જ રહીશું, સારી રીતે મિક્સ થઈ જાય માટે. જો કે આપણે લીંબુ કટિંગ કરી દીધું છે. સ્વાદ મુજબ આપણે લીંબુ એડ કરીશું આમાં. હવે આને મિક્સ કરી દઈશું. જો કે હવે આપણી લીલી હળદર રેડી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એમાં ધનિયા કોથમીર એડ કરીશું આપણે. જો કે તેનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું.
તમે જો કે આપણી હળદર રેડી થઈ ગઈ છે. તમે જો હળદર આપણે આજે ઘી ઉપર આવે ને, તમે જોઈ શકો ઘી ઉપર આવે એટલે સમજી લો કે આપણી હળદર રેડી. જો કે આપણી હળદર રેડી થઈ ગઈ છે. ખાસ એ જણાવવાનું કે અમારા ગામડામાં અમે આ રેસીપી દર શિયાળામાં આ રીતને જ બનાવીએ છીએ. તો તમે પણ આ રીતના રેસીપી બનાવી શકો છો. હવે આપણે આ રેસીપીનો ટેસ્ટ લઈશું અને મેં નહીં કે ખાસ એક આપણે આ ટેસ્ટ બાજરીના રોટલા સાથે જ લેવાનો છે અને આ લીલી હળદર બાજરીના રોટલા સાથે જ આપણને સારી લાગે છે. તો હવે આપણે બાજરીના રોટલાની તૈયારી કરીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું છે, તમે જુઓ. અને ગેસ પર આપણે તવી પણ ગરમ થવા મૂકી દીધી છે અને ફાઇનલી આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે. તો આપણે એમાં રોટલો નાખી દઈશું. તમે જુઓ, અમારા ગામડામાં તવી પણ મોટી હોય અને રોટલો પણ મોટો જ હોય, તો પણ તમે જોઈ શકો કે આ રોટલો કેટલો સરસ બન્યો છે અને ઘડવામાં પણ સરસ ઘડ્યો છે. અને લીલી હળદર ભેગું મેન આપણે બાજરીનો રોટલો અને પણ ગરમ ગરમ હોય તો ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. આપણે હવે બાજરીનો રોટલો પલટીશું. તમે જુઓ કે આપણે રોટલો પલટી દીધો છે અને તો જુઓ કે આ રીતના શેકાયો છે. હજુ આપણે રોટલો પેલી બાજુ શેકાય છે. સારી રીતે શેકાય પછી જ આપણે ફરીથી પલટીશું. જો કે આપણે રોટલો પલટી દીધો અને તમે જોઈ શકો કે કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. આ છે અમારા ગામડાના રોટલા બાજરીના, જે આપણે કોઈ હોટલમાં પણ આપણા ઘર જેવા રોટલા ના બનાવી શકે. તમે જુઓ કે કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. રોટલાને સારી રીતે શેકાવા દેવો પડે, કારણ કે બાજરીનો રોટલો શેકાતા વાર લાગે છે. જો કે આપણો બાજરીનો રોટલો રેડી થઈ ગયો છે. હવે ઉતારી દઈશું. તમે જુઓ કેટલો સરસ રીતે શેકાઈ ગયો છે. બંને બાજુ તમે જોઈ શકો. જો કે આપણે હવે લીલી હળદર એનો ટેસ્ટ કરીશું. તમે જુઓ કે આપણી હળદર
ખાસ એ કહેવાનું કે જો આપણા આ લીલી હળદર એ અમારા આ મહેસાણા જિલ્લો એટલે કે આપણા ઉત્તર ગુજરાતમાં અમારી બાજુ લીલી હળદર, પછી તુવેર-ટોઠા, ડુંગળીનું અને પાવભાજી. ખાસ કરીને આ બધી રેસીપી શિયાળામાં બહુ વધારે લોકો ખાય છે અને હોટલો પણ આની સ્પેશિયલી અલગ દુકાનો પણ હોય છે. અને અમે આજે અમારા ઘરે લીલી હળદરની સબ્જી બનાવી છે. તો મિત્રો આ રેસીપી અમે જે રીતે બનાવી એ રીતના તમે પણ બનાવો તો ટેસ્ટી જ બનશે. અને હવે આપણે આનો ટેસ્ટ લઈએ. અને સાથે તમે જો કે આપણે સૂકી ડુંગળી કટિંગ કરી દીધી છે સાથે ખાવા માટે. અને બીજું ખાસ કે એ તો તમને ખબર જ છે કે અમારા ગામડામાં અમારા ઘરની ભેંસો હોય છે, તો અમે આ ઘરની ભેંસનું દૂધ છે તો ખાવામાં પણ મજા આવે. અને બીજું કે જો તમે આ ઘરનો બાજરીનો રોટલો તમે જોઈ શકો છો, અમારા મમ્મીના હાથનો રોટલો આવો હોય છે મિત્રો, જો અમારા ગામડામાં જે હોટલ કરતાં પણ સરસ હોય છે. અને હવે આપણે ટેસ્ટ લઈશું. મિત્રો અમે ખાવામાં ચમચીથી વધારે પસંદ નથી કરતા, અમે હાથ વડે જ વધારે ખાઈએ છીએ. તમને જણાવો કે મિત્રો આ રેસીપી લીલી હળદર સરસ એટલે બહુ સરસ બની છે. તમને એવું લાગે કે આ રેસીપી બનાવે છે તો સ્વાદમાં કઈ રીતને ખબર પડે અમને જોવામાં જે વિડીયો જોવે છે એમને. પણ ખરેખર સાચું કહું છું, દિલથી કહું છું કે આ રેસીપી અમે આ રીતે આ રેસીપી બનાવી સરસ એટલે સરસ બની. અમે ગામડામાં રેગ્યુલર રીતે દર શિયાળામાં આ રીતના જ બનાવીએ છીએ. તો આ રેસીપી તમે પણ આ રીતના બનાવજો અને સાથે બાજરીનો રોટલો ગરમ બાજરીનો રોટલો પણ તમે ખાજો, સરસ બનશે. અને આ રીતના ડુંગળી કટિંગ અને સાથે આપણે ગોળ હોય તો ગોળ પણ સાથે ખાઈએ તો વધારે મજા આવે. તો ખાસ તમને કહ્યું કે મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને અમારી જય વીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે સ્વાગત છે તમારું. થેન્ક યુ, આભાર. અને જો આગળના વિડીયોમાં મિત્રો તમે સપોર્ટ કર્યો છો તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરો એવી આશા રાખું છું. જય રામ આદરણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.